નમસ્કાર. તો મિત્રો, તારીખ 10/6/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 108 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 864 રૂપિયા, જ્યારે 10 ગ્રામ ચાંદી 1080 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,800 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1,08,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયા આજે વધ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 8,960 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71,680 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 89,600 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,96,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,774 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 78,192, 10 ગ્રામનો ભાવ 97,740 અને 100 ગ્રામ સોનું 9,71,400 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,331 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 58,648, 10 ગ્રામ સોનું 73,310 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,33,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી જે સોનાની બજાર છે તેમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં 2 દિવસ પહેલાનો ઘટાડો છે તે ખૂબ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં કાલે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને આજે પણ સારો એવો બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એક પ્રકારે રોકાણકારોને ચોક્કસપણે એનાથી નુકસાન થઈ રહ્યું છે, પરંતુ જે સામાન્ય વર્ગની પબ્લિક છે તેમના માટે આંશિક રીતે થોડી રાહત મળે તે પ્રકારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને જે રિપોર્ટ આપણે ગઈકાલે વાત કરી હતી તે મુજબ જો રિપોર્ટ મુજબ સ્થિતિ બને તો આ સંજોગોમાં સોનાની બજાર હાલના લેવલથી હજી તૂટે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ આગામી સમય બતાવશે કે રિપોર્ટ પ્રમાણે થશે કે અન્ય કોઈ જે વૈશ્વિક નિર્ણયો છે તેની સીધી અસર ફરીથી જોવા મળે અને બજાર ફરીથી વેગ પકડે કે ઘટાડો થાય તે આગામી દિવસોની સ્થિતિ પર ખ્યાલ આવશે. તો ડોલર સામે જે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 85 રૂપિયા 70 પૈસા નજીક ડોલર સામે આજે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. તો એકંદરે જે ગઈકાલ કરતા ડોલર સામે જે રૂપિયો છે તે સામાન્ય એવો મજબૂત થયેલો જણાઈ રહ્યો છે.